હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ગેટિંગ સિસ્ટમની ડિઝાઇન જોઈ હતી કે જેમાં આપણે 4 ટાઈપના ગેટ જોયા હતા. ફર્સ્ટ આપણે જોયું ટોપ ગેટ અને એનો કેવીટી ફિલિંગ ટાઈમ ટીએફનું ઇક્વેશન જોયું હતું. ત્યારબાદ આપણે બોટમ ગેટ જોયો તો સેકન્ડ નંબરનો ગેટ જે બોટમ ગેટ અને એનું કેવીટી ફિલિંગ ટાઈમનું ઇક્વેશન જોયું હતું. ત્યારબાદ આપણે થર્ડ જે છે સ્ટેપ ગેટ જોયો હતો અને ફોર્થ જે છે આપણે પાર્ટિંગ લાઇન ગેટ જોયો હતો. રાઈટ, તો આ 4 ટાઈપના ગેટ આપણે અને એની ડિઝાઇન જે છે આપણે કઈ રીતે કરીએ છીએ આપણે જોયું હતું. રાઈટ, આજના આ લેક્ચરમાં આપણે ગેટિંગ રેશિયો જોવાના છે. બરાબર, પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ અને અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ શું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, એ આપણે જોવાના છે. અને ત્યારબાદ આપણે સોલિડિફિકેશન ટાઈમનું ઇક્વેશન કે જે તમારું કાસ્ટિંગ જે છે એને સોલિડિફાઈ થવા માટે કેટલો ટાઈમ લાગે છે એનું ઇક્વેશન, અને એમાં જે કોન્સ્ટન્ટ છે સોલિડિફિકેશન કોન્સ્ટન્ટ એ કોની ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર, એ જોઈશું. અને ત્યારબાદ એના જે સ્ટાન્ડર્ડ વી બાય એના જે ઇક્વેશન્સ જે છે આપણે જોવાના છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ ટોપિક, ફ્લુઇડિટી ઓફ અ લિક્વિડ મેટલ. તો ફ્લુઇડિટી વિશે આપણે પહેલા પણ વાત કરી છે. તમે જો સાહેબ ફરીને ફરી એકનો એક જ ટોપિક ભણાવો છો, બરાબર. આપણે ફ્લોએબિલિટી જોયેલું છે, તો ફ્લોએબિલિટી અને ફ્લુઇડિટી બંને એક જ છે, બરાબર. ફ્લોએબિલિટી અને ફ્લુઇડિટી બંને એક જ વસ્તુ છે. પણ આપણે મોલ્ડિંગ સેન્ડની પ્રોપર્ટીમાં ફર્સ્ટ પ્રોપર્ટી આપણે ફ્લોએબિલિટી જોઈ હતી, પણ અહીંયા મેં ફ્લુઇડિટી ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ નથી લખ્યું. મેં અહીંયા લિક્વિડ મેટલ, મોલ્ટન મેટલની આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા, બરાબર. કે જ્યારે તમારી કેવિટી ક્રિએટ થઈ જાય ત્યારબાદ મોલ્ટન મેટલ જ્યારે અંદર આવશે ત્યારે એની ફ્લુઇડિટી કેટલી હશે એ મેજર કરવા માટે આપણે જે ટેસ્ટ કરીએ છીએ, ફ્લુઇડિટી ટેસ્ટ, બરાબર છે, એ આપણે કરીએ છીએ અમેરિકન ફાઉન્ડરી સોસાયટીનું સ્ટાન્ડર્ડ સ્પાઇરલ જે છે એની અંદર આપણે એનો મોલ્ટન મેટલનો ટેસ્ટ કરીએ છીએ, ફ્લુઇડિટી ટેસ્ટ, બરાબર છે. સો આની અંદર શું હોય છે કે અમેરિકન ફાઉન્ડરી સોસાયટી, AFS નું ફૂલ ફોર્મ છે, અહીંયા મેં લખેલું છે અમેરિકન ફાઉન્ડરી સોસાયટી. તો એમણે એક સ્ટાન્ડર્ડ સ્પાઇરલ બનાવેલી છે, બરાબર છે, કે જેની લેન્થ જે છે સ્ટાન્ડર્ડ હશે અને આ લેન્થ ઉપર અમુક ડિસ્ટન્સ ઉપર શું કરેલું છે, માર્કિંગ કરેલું છે, આંકા પાડેલા છે, કે જે તમને બતાવશે કે આ કેટલું ડિસ્ટન્સ જે છે તમારા ફ્લુઇડે અહીંયાથી જ્યારે તમે એન્ટર કર્યું છે સ્ક્રૂમાંથી ત્યારે ફ્લુઇડે કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે. તો આ જે જેટલું ડિસ્ટન્સ કવર કર્યું હશે, બરાબર, તો અમુક ટાઈમ પછી શું થશે કે તમારું ફ્લુઇડ જે છે આગળ જતા મોલ્ટન લિક્વિડ મેટલ જે છે એનું ટેમ્પરેચર ઘટતા અહીંયા શું થઈ જશે, અમુક ડિસ્ટન્સ એનું સોલિડિફિકેશન થઈ જશે, એ કમ્પ્લીટલી સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. તો આ જ્યારે એ સોલિડ ફોર્મમાં કેટલી લેન્થ એ કન્વર્ટ થાય છે તો એ લેન્થ આપણે માર્કિંગ જોઈશું અને એના ઉપરથી આપણને એની ફ્લુઇડિટી કેટલી છે એનો ખ્યાલ આવશે. I hope you people are getting my point, right? So, what is a fluidity? So, it is a ability of the liquid metal to flow into the mold cavity. મોલ્ડની કેવિટીમાં તમારું જે મોલ્ટન મેટલ જે છે એ કેટલું ઇઝીલી ફ્લો થાય છે, એની જે એબિલિટી જે ફ્લો થવાની એને આપણે કહીએ છીએ ફ્લુઇડિટી, રાઈટ. ઇટ કેન બી ડિટરમાઇન્ડ બાય કન્ડક્ટિંગ અ સ્પાઇરલ ટેસ્ટ. આજે જે આપણી ફ્લુઇડિટી એને જો મારે મેજર કર્યું તો એના માટે મને સ્પાઇરલ ટેસ્ટ કરવી પડે, અને એ સ્પાઇરલ ટેસ્ટ એમાં કરીશ અમેરિકન ફાઉન્ડરી સોસાયટીના સ્ટાન્ડર્ડ સ્પાઇરલમાં હું એને સ્પાઇરલ ટેસ્ટ કરીશ. ડિસ્ટન્સ કવર્ડ બાય અ લિક્વિડ મેટલ બિફોર સોલિડિફિકેશન. સોલિડિફિકેશન થયા પહેલા એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે in a standard spiral will gives the value of the fluidity by thread drilling. અહીંયા મેં લખેલું છે બાય થ્રેડ ડ્રિલિંગ. લેના જે આંકા જે છે એ આંકા ઉપરથી આપણને ખબર પડશે કે આટલું ડિસ્ટન્સ કવર કર્યું છે તો આની ફ્લુઇડિટી જે છે આટલી થાય. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે ફ્લુઇડિટી જે છે આપણે અહીંયા લિક્વિડ મેટલની પહેલા વાત કરી છે. પેલું જે હતું ફ્લુએબિલિટી ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ હતું, કે મોલ્ડિંગ સેન્ડ ઉપર આપણે જ્યારે રેમિંગ કરીશું ત્યારે મોલ્ડિંગ બોક્સ એના દરેક ખૂણાની અંદર આપણી મોલ્ડિંગ સેન્ડ જતી રહે. એના માટે એની પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ છે ફ્લુએબિલિટી. ફ્લુએબિલિટી ફ્લુઇડિટી બંને એક જ છે, પણ પેલું આપણે મોલ્ડિંગ સેન્ડની વાત કરી હતી, અહીંયા આપણે મોલ્ટન મેટલની વાત કરીએ, રાઈટ. હવે આપણે અમુક પ્રોપર્ટી જોવાની છે કે જેની ઉપર ફ્લુઇડિટી શું ઇફેક્ટ થાય છે, એ પ્રોપર્ટીની ફ્લુઇડિટી ઉપર શું ઇફેક્ટ થાય છે, કારણ કે આમાંથી MCQ પૂછાતા હોય છે, રાઈટ. તો અહીંયા મેં 5 પ્રોપર્ટી કન્સિડર કરી છે. ફર્સ્ટ છે પોરિંગ ટેમ્પરેચર. તો પોરિંગ ટેમ્પરેચર આપણને બધાને ખબર છે કે મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર કરતા આપણે મોલ્ટન મેટલને થોડીક વધારે ગરમ કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ ડેલ્ટા ટી ડિગ્રી ઓફ સુપરહીટ. તો એ જે પોરિંગ ટેમ્પરેચર છે એની વેલ્યુ આપણે જેટલી વધારીશું, પોરિંગ ટેમ્પરેચરની વેલ્યુ આપણે જેટલી વધારીશું એટલી ફ્લુઇડિટી પણ વધતી જશે. પોરિંગ ટેમ્પરેચરની વેલ્યુ જેટલી વધારીશું એટલી શું થશે, ફ્લુઇડિટી વધશે, બરાબર છે. સેકન્ડ થિંગ છે વિસ્કોસિટી. તો વિસ્કોસિટી જેમ વધશે એમ ફ્લુઇડિટી ઘટતી જશે. સીધી વસ્તુ છે કે પાણી છે અને મધ છે, તો મધની વિસ્કોસિટી કેવી છે, એની શું કહેવાય આપણે
ઘટતા જે છે બરાબર એ કેટલું છે વધારે છે, મધ જે એકદમ ઘટ છે તો એની ફ્લુઇડિટી કેવી છે ઓછી, જ્યારે પાણીનું રહેલું તો તરત આગળ જતો રહેશે, મધ જે છે એટલું જલ્દી આગળ જશે નહીં, કારણ કે એની ફ્લુઇડિટી કેવી છે ઓછી. કેમ? કારણ કે એને વિસ્કસ બરાબર છે, એની સ્નિગ્ધતા જે છે કેવી છે વધારે છે, રાઈટ. ડેન્સિટી જેમ જેમ વધશે એમ પણ ફ્લુઇડિટી ઘટતી જશે, જેટલું ફ્લુઇડ વધારે ડેન્સ હશે એટલી જ એની ફ્લુઇડિટી કેવી થશે ઘટતી જશે. પર્સન્ટેજ ઓફ વોટર ઇન ધી સેન્ડ, આ કઈ સેન્ડની વાત થાય છે? મોલ્ડિંગ સેન્ડની વાત થાય છે. મોલ્ડિંગ સેન્ડ જે છે જેટલું તમારું ગ્રીન મોલ્ડ હશે બરાબર છે, મોલ્ડિંગ સેન્ડની અંદર જેટલું વોટર પર્સન્ટેજ વધારે હશે એટલી પણ ફ્લુઇડિટી તમારી ઘટતી જશે. તો આમાં ઘણા બધાને ખબર નથી પડતી કે આ કેવી રીતે થાય. તો આમાં રીઝન એ છે કે જ્યારે તમારું મોલ્ટન મેટલ સ્પ્રૂની અંદર આવશે બરાબર છે, પછી રનરમાં જશે, ગેટમાં જશે અને પછી કેવિટીમાં જશે, તો આ ગેટિંગ સિસ્ટમમાંથી જતા જતા એ મોલ્ડિંગ સેન્ડમાં શું કરશે, એની જે ટેમ્પરેચર જે છે એ ઘટતું જશે ધીમે ધીમે. આ ટેમ્પરેચર જ્યારે ઘટતું જાય છે ત્યારે એ જે હીટ જે છે એ મોલ્ડિંગ સેન્ડના પોર્સમાંથી પાસ થશે, કે જે પોર્સની અંદર શું છે વોટર પાર્ટિકલ્સ હશે, તો એ વોટર પાર્ટિકલ્સને આપણે વાત કરી હતી ડ્રાય સેન્ડ મોલ્ડમાં. આપણે ડ્રાય સ્ટ્રેન્થની જ્યારે રિક્વાયરમેન્ટ હતી મોલ્ડિંગ સેન્ડની, એમાં વાત કરી હતી કે ફર્સ્ટ ઓફ ઓલ આ હીટનું યુટિલાઇઝેશન આ વોટર પાર્ટિકલ્સ જે છે એને ઇવાપોરેટ કરવામાં યુઝ થશે. ખ્યાલ આવે છે? તો એના લીધે શું થશે કે જ્યાં ફ્લુઇડિટી જે છે મોલ્ટન મેટલનું ટેમ્પરેચર ડિક્રીઝ થશે, તો આપણે હમણાં જોયું કે પોરિંગ ટેમ્પરેચર જે છે જેમ જેમ વધે છે એમ ફ્લુઇડિટી વધે છે, તો ટેમ્પરેચર જેમ જેમ ઘટશે એમ ફ્લુઇડિટી ઘટવાની પણ છે. તો અહીંયા ટેમ્પરેચર ઘટવાનું રીઝન શું છે કે તમારા મોલ્ડિંગ સેન્ડની અંદર વોટર પર્સન્ટેજ વધારે છે, તો વધારે ઇવાપોરેશન કરવામાં એની હીટ યુટિલાઇઝેશન થશે, તો એટલું એનું ટેમ્પરેચર વધારે ઘટશે તો એટલે એની ફ્લુઇડિટી પણ ઘટશે. તો અહીંયા મેં નોટ કરીને લખેલું છે કે વેન મોલ્ટન મેટલ પાસીસ થ્રુ ધ સેન્ડ, જ્યારે મોલ્ટન મેટલ આ મોલ્ડિંગ સેન્ડમાંથી પાસ થતી હશે સ્ક્રૂ રનરમાંથી, એનર્જી ઇઝ એબ્ઝોર્બ બાય ધ વોટર ઇન ધ સેન્ડ. તો આ જે વોટર જે છે એને બાષ્પીભવન કરવા માટે એ શું કરશે, આ હીટ જે છે એને એબ્ઝોર્બ કરશે અને પોતાનું બાષ્પીભવન કરશે, બરાબર છે. સો મોલ્ટન મેટલ એનર્જી ડિક્રીઝિસ, તેનું ટેમ્પરેચર ઘટશે તો એની એનર્જી પણ ઘટશે, એની ફ્લુઇડિટી પણ ઘટશે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ, રાઈટ. હવે આપણે આગળ જોઈએ સરફેસ ફિનિશ ઓફ ધ કેવિટી. કેવિટીની સરફેસ ફિનિશ જેટલી વધારે સારી હશે, ઇન્ક્રીઝ થશે, એટલું ફ્લુઇડિટી શું થશે વધશે. સીધી વસ્તુ છે કે જેટલી રફ સરફેસ હશે એમાંથી ફ્લુઇડ પાસ થતા વધારે ટાઈમ લાગશે, અને જેટલી ફિનિશ સરફેસ હશે એમાંથી ફ્લુઇડને પાસ થતા મોલ્ટન મેટલને પાસ થતા ઓછો ટાઈમ લાગશે, એની ફ્લુઇડિટી વધારે સારી હશે. તો આ 5 ફેક્ટર્સ અથવા 5 પ્રોપર્ટીઝ જે છે બરાબર એની ફ્લુઇડિટી ઉપર શું ઇફેક્ટ થાય છે એ મેં એમને અહીંયા તમને લખી આપી છે, બરાબર. તમારે એને જસ્ટ સિમ્પલ યાદ રાખવાનું છે, અને સિમ્પલ તમે મારી રીતે હમણાં વિચારશો મેં વિચાર્યું એ રીતે તો પણ તમને ઇઝીલી યાદ રહી જશે, રાઈટ. તો આ જે છે એમસીક્યુમાં આમાંથી ગમે તે ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ ચોક એરિયા. ચોક એરિયા જે છે એ પહેલા તો મિનિમમ એરિયા છે તમારા ગેટિંગ સિસ્ટમ. હવે ગેટિંગ સિસ્ટમ અથવા તો ગેટિંગ એલિમેન્ટ્સ જે આપણા મેં કીધું હતું 4 છે. એક છે સ્પ્રૂ, એક છે રનર, એક છે ગેટ અને ત્રીજું શું છે રાઇઝર, બરાબર છે. પણ અત્યારે આપણે વાત કરવાની છે કે તમારું મોલ્ટન મેટલ જ્યારે કેવિટીમાં આવે છે ત્યારે કેવિટીમાં આવવા માટે રિસ્પોન્સિબલ મેઇન 3 એલિમેન્ટ છે, સ્પ્રૂ, રનર અને ગેટ, બરાબર છે. તો આ ત્રણેયના એરિયાનો જે છે રેશિયો, એને આપણે આ ત્રણેયના એરિયા જે છે એમાંથી મિનિમમ એરિયા, રેશિયોની વાત પણ આપણે પછી કરીએ, ગેટિંગ રેશિયોમાં આવશે, પણ આ 3 એરિયામાંથી મિનિમમ એરિયા જેનો હશે એને આપણે શું કહીશું ચોક એરિયા. આ 3 એરિયા જે છે, કયા 3 એરિયા? સ્ક્રૂનો એરિયા, રનરનો એરિયા અને ગેટનો એરિયા. આ 3 એરિયામાંથી જે મિનિમમ એરિયા જેનો હશે એ એરિયાને આપણે કહીશું ચોક એરિયા. અને આ એરિયા, આ ચોક એરિયાનું ઇમ્પોર્ટન્સ શું છે? તો ચોક એરિયા જે છે એ તમારા કેવિટીમાં જે મોલ્ટન મેટલ આવે છે એની વેલોસિટીનો કંટ્રોલ જે છે આ ચોક એરિયા કરશે, બરાબર છે. સો ઇટ ઇઝ ધ મિનિમમ ક્રોસ સેક્શન એરિયા ઇન ઓલ ધ ગેટિંગ એલિમેન્ટ્સ. જેટલા પણ ગેટિંગ એલિમેન્ટ્સ એમાંથી મિનિમમ ક્રોસ સેક્શન એરિયા જેનો હશે એને આપણે શું કહીશું? ચોક એરિયા. It will control the flow of the liquid metal which is entering into the cavity. કેવિટીમાં જે મોલ્ટન મેટલ એન્ટર થાય છે, બરાબર છે, એનો ફ્લો કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ચોક એરિયા કરશે. અને આ ચોક એરિયાનું ઇક્વેશન જે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે, અને આના ઉપરથી તમને ડાયરેક્ટ ઇક્વેશન બી પૂછાશે કાં તો ન્યુમેરિકલ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. કે ચોક એરિયાનું ઇક્વેશન છે માસ m ડિવાઇડેડ બાય રો cp tf અંડર રૂટ ઓફ 2gHT, બરાબર. એનું ઇક્વેશન શું છે? માસ divided by density into cavity filling time into coefficient of discharge into under root of 2gHT, બરાબર. હવે આ જે ઇક્વેશન જે છે, આ જે ઇક્વેશન જે છે ચોક એરિયાનું, CA એટલે ચોક એરિયા, તો એરિયા જે છે શેમાં આવશે? આપણું મીટર સ્ક્વેરમાં આવશે. એરિયા શેમાં આવશે? મીટર સ્ક્વેર. મેં તમને પહેલા જ કીધું હતું કે તમારે એક ટેવ પાડવાની છે કે જ્યારે બી તમે કોઈ ઇક્વેશન જુઓ ત્યારે રાઈટ હેન્ડ સાઈડના યુનિટ અને લેફ્ટ હેન્ડ સાઈડના યુનિટને મેચ કરવાનું. તો આ બાજુ ચોક એરિયા જે છે એ એરિયા મીટર સ્ક્વેરમાં આવશે, તો આ લેફ્ટ હેન્ડ સાઈડનો બી યુનિટ જે છે શું આવવો જોઈએ? મીટર સ્ક્વેરમાં આવવો જોઈએ, બરાબર છે. તો જોઈએ કેવી રીતે આવશે.
માસ છે અહીંયા પહેલું ઉપર, તો માસ આવશે કેજીમાં, એના ડિવાઇડેડ બાય ડેન્સિટી, બરાબર છે. તો પહેલા તો શું છે, m ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ધ કાસ્ટિંગ, તો એ આવશે કેજીમાં. રો જે છે શું છે, ડેન્સિટી ઓફ ધ મોલ્ટન મટીરિયલ, મોલ્ટન મટીરિયલની ડેન્સિટી જે છે કેટલી છે, તો એ શેમાં આવશે, ડેન્સિટી કેજી અપોન મીટરનો ક્યુબ, બરાબર છે. માસ અપોન ડેન્સિટી બરાબર માસ અપોન વોલ્યુમ, તો કેજી ઇન્ટુ મીટર ક્યુબ આપણું શું આવશે, ડેન્સિટી. ટીએફ જે છે શું છે, ફિલિંગ ટાઈમ રિક્વાયર્ડ, એટલે કેવીટી ફિલિંગ ટાઈમ, તો એ શેમાં આવશે, સેકન્ડમાં આવશે, એ શેમાં આવશે, ટીએફ જે છે સેકન્ડમાં આવશે. સીડી જે છે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ, તો એ તો કોએફિશિયન્ટ છે, એનો કોઈ યુનિટ હોય નહીં, આ તો યુનિટ લેસ છે સીડી. અને અંડર રૂટ ઓફ 2gh, તો આપણે ઇક્વેશન જોઈએ વેલોસિટી v, એનું ઇક્વેશન છે આ તો અંડર રૂટ ઓફ 2gh, તો વેલોસિટી આવશે શેમાં આવશે, તો એ આવશે મીટર પર સેકન્ડમાં. વેલોસિટી શેમાં આવશે, મીટર પર સેકન્ડમાં. તો અહીંયા જો તમારું કેજી કેજી કટ થઈ ગયું, બરાબર છે. અહીંયાથી આ સેકન્ડ સેકન્ડ કટ થઈ જશે, અને અહીંયાથી 1 મીટર જે આ મીટર ક્યુબની સાથે કટ થતો મીટર સ્ક્વેર આવશે, અને અહીંયા છેદનો છેદ એ શું થઈ જશે, અંશ, એટલે આ પણ તમારું શું આવી જશે, ઉપર આવશે, તો મીટર સ્ક્વેર. તો અહીંયા બંને સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડના યુનિટ આપણે મેચ કરીએ. તો મેઇન વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે માસ આવશે કેજીમાં, ડેન્સિટી આવશે કેજી પર મીટર સ્ક્વેરમાં, મીટર ક્યુબમાં, ટાઈમ આવશે સેકન્ડમાં, અને આપણું જે વેલોસિટી આવશે મીટર પર સેકન્ડમાં. તો આપણો યુનિટ જે છે ચોક એરિયાનો એ શું આવશે, મીટર સ્ક્વેર. અને આ બધું તમે એમએમમાં રાખશો તો તમને mm સ્ક્વેરમાં એરિયા મળશે, અને તમે સેન્ટીમીટરમાં બધા રાખશો વેલ્યુ તો તમને સેન્ટીમીટર સ્ક્વેરમાં ચોક એરિયા મળશે. ખ્યાલ આવે છે, બરાબર. તો આ ઇક્વેશન બી તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોવાના છે અનપ્રેશરાઇઝ્ડ અને પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. હવે આપણે જોવાના છે અનપ્રેશરાઇઝ્ડ અને પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. પણ એ પહેલા મારે થોડુંક બેઝિક તમને ક્લિયર કરાવવું છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ જે છે થોડુંક આપણે ફ્લુઇડ મિકેનિક્સ આમાં જોવું પડશે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એક બીકર લઉં છું, બરાબર છે. હવે આ બીકરની અંદર હું એક મોલ્ટન મેટલ લઉં છું, કોઈ પણ રેન્ડમલી બીકરની અંદર મેં મોલ્ટન મેટલને ફીડ કર્યું છે. હવે અહીંયા હું 3 પોઈન્ટ કન્સિડર કરું છું. એક પોઈન્ટ જે છે હું સરફેસ ઉપર કન્સિડર કરું છું, પોઈન્ટ P1. સેકન્ડ પોઈન્ટ જે છે હું વચ્ચે રેન્ડમલી કોઈ એક જગ્યાએ પોઈન્ટ P2 કન્સિડર કરું છું, અને થર્ડ જે છે હું અહીંયા બોટમ ઉપર પોઈન્ટ P3 કન્સિડર કરું છું, બરાબર. અહીંયા 3 પોઈન્ટને મેં કન્સિડર કર્યા. એક સરફેસ ઉપર પોઈન્ટ P1 છે, વચ્ચે રેન્ડમલી પોઈન્ટ P2 છે, અને બોટમમાં પોઈન્ટ P3 છે. હવે પોઈન્ટ P1 જે છે ત્યાં પ્રેશર કયું હશે, તો ત્યાં ઉપર કોઈ લિક્વિડ નથી, તો અહીંયા એટમોસ્ફેરિક પ્રેશર હશે, અથવા તો આપણે ગેજ 0 પ્રેશર આપણે કહી શકીએ, અહીંયા કોઈ પ્રેશર છે. પણ પોઈન્ટ P2 જે છે ત્યાં જે પ્રેશર જે લાગશે, પોઈન્ટ P2 છે ત્યાં જે પ્રેશર લાગશે એ આ જે સરફેસ જે છે એની ઉપર જેટલું લિક્વિડ છે, અને ઉપર જેટલું આ લિક્વિડ છે, અને ઉપર જેટલું આ લિક્વિડ છે, એ લિક્વિડના કારણે અહીંયા જે છે આ પ્રેશર લાગશે, બરાબર છે. આ પોઈન્ટ જે છે આપણો P2, આ પોઈન્ટ જે છે આપણો P2, એની ઉપર આ પોઈન્ટ ઉપર જે પ્રેશર એપ્લાય થશે એની ઉપર જેટલું લિક્વિડ છે એના કારણે એપ્લાય થશે. તો ઓબ્વિયસલી આ P2 આગળ જે પ્રેશર જે છે એ P1 આગળ કરતા કેવું હશે, વધારે હશે. ખ્યાલ આવે છે. સેમ વે ઇન ધ સેમ વે કે અહીંયા જે પોઈન્ટ P3 છે એની ઉપર જે પ્રેશર એપ્લાય કરશે કોણ કરશે, એની ઉપર જે આ પ્રેશર એપ્લાય કરશે કોણ કરશે, તો એની ઉપરનું આ જેટલું પણ આ લિક્વિડ છે, એની ઉપર આ જેટલું લિક્વિડ છે એ બધું જ લિક્વિડ જે છે અહીંયા શું કરશે, આ બધું જ લિક્વિડ અહીંયા પ્રેશર એપ્લાય કરવામાં હેલ્પ કરશે. આ બધું લિક્વિડ એ પોઈન્ટ P3 ઉપર પ્રેશર એપ્લાય કરવામાં, તો અહીંયા જે લિક્વિડ વધી ગયું, તો લિક્વિડ વધી ગયું તો પ્રેશર પણ વધશે. તો અહીંયા પોઈન્ટ P3 આગળનું જે પ્રેશર જે છે એ P2 આગળ કેવું હશે, વધારે. તો હું કહી શકું અહીંયા કે પોઈન્ટ P3 આગળ જે છે એ મેક્સિમમ પ્રેશર છે, અને પોઈન્ટ P1 આગળ જે છે એ મિનિમમ પ્રેશર છે, અને પોઈન્ટ P1 આગળ જે મિનિમમ પ્રેશર છે. પણ મેઇન વસ્તુ અહીંયા નોટિસ કરવા જેવી એ છે કે અહીંયા આપણે જે મોલ્ટન લિક્વિડ મેટલ લીધું છે કેવું છે, સ્ટેટિક છે. પાસ્કલ લો અહીંયા એપ્લાય કરી શકીએ છીએ. યાદ આવે છે કે બરાબર છે, ફ્લુઇડ મિકેનિક્સમાં આપણે આ ભણી ગયા છે. તો અહીંયા ફ્લુઇડ જે છે સ્ટેટિક છે, પણ આપણે જ્યારે ગેટિંગ એલિમેન્ટ, જ્યારે રનર સ્ક્રૂ, બરાબર છે, ગેટ એમાંથી જ્યારે આપણું ફ્લુઇડ પાસ થાય છે ત્યારે એ સ્ટેટિક કન્ડિશનમાં નથી, બરાબર છે, ત્યારે સ્ટેટિક કન્ડિશનમાંથી મૂવિંગ કન્ડિશનમાં છે. તો મૂવિંગ કન્ડિશનમાં જો મારે એનાલિસિસ કરવું હોય પ્રેશરનું, તો મારે શું કરવું પડે, બર્નોલી ઇક્વેશન એપ્લાય કરવું પડે. તો મારે બર્નોલી ઇક્વેશન એપ્લાય કરવું પડે. શું છે બર્નોલી ઇક્વેશન, તો આપણે જોઈએ, એ બી જોઈએ, બરાબર. તો અહીંયાથી હું એક સ્ક્રૂ લઈ લઉં છું. મેં અહીંયા સ્ક્રૂ લઈ લીધું. આ સ્ક્રૂ જે છે એનું આ એક ક્રોસ સેક્શન ઉપરનું, એક આ ક્રોસ સેક્શન નીચેનું, બરાબર છે. અહીંયા એનો એરિયા A1 છે, અહીંયા એરિયા A2 છે. બર્નોલી ઇક્વેશન શું કહે છે,
હવે આ મેં સેક્શન 1 લીધું છે અહીંયા ઉપર, હું સેક્શન આ 1 લઈ લઉં છું, અને અહીંયા નીચે જે છે આ સેક્શન 2 લઈ લઉં છું, અહીંયા હું આ સેક્શન 2 લઈ લઉં છું. ખ્યાલ આવે છે? બરાબર છે. તો બર્નોલી ઇક્વેશન શું કહે છે કે એનર્જી એટ ધ પોઈન્ટ 1 ઇઝ ઇક્વલ્સ ટુ એનર્જી એટ ધ પોઈન્ટ 2. આ બંને પોઈન્ટ આગળ એનર્જી જે છે એ સેમ થશે. કઈ એનર્જી? તો પ્રેશર એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી જે છે કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. કોન્સ્ટન્ટ છે એટલા માટે જ 1 પોઈન્ટ આગળ આ ત્રણેયનું સમેશન છે, એ જ 2 આગળ આ ત્રણેય એનર્જીનું સમેશન થશે. બરાબર છે. આપણે એને એવી રીતે જોતા હતા કે પ્રેશર એનર્જી જે છે આપણે લખતા હતા P1 બાય ρg પ્લસ V1 સ્ક્વેર બાય 2g. આપણે વેલોસિટી હેડ, બરાબર છે, આપણે હેડના ફોર્મેટમાં ઇક્વેશન લખીએ છીએ, પ્લસ H1 which is equals to P2 by ρg પ્લસ V2 સ્ક્વેર બાય 2g પ્લસ H2. હવે જો હું સેક્શન 2 ને ડેટમ લઈ લઉં છું, તો આ H2 ની વેલ્યુ શું થઈ જશે? 0. કારણ કે મેં અહીંયાથી 0 ગણી અને અહીંયાથી આ હાઈટ મેજર કરવાનું ચાલુ કર્યું. આને જે છે આ પોઈન્ટને મેં શું લીધું છે? મેં એને ડેટમ લઈ લીધું છે. ડેટમ એટલે 0 પોઈન્ટ. તો H2 ની વેલ્યુ 0 થઈ ગઈ. અથવા તો હું કહી શકું કે H1 ની વેલ્યુ જે છે ગ્રેટર ધેન H2 છે. H1 ની વેલ્યુ જે ગ્રેટર ધેન H2 છે. એનો મતલબ એવો થયો કે આ જે પ્રેશર હેડ જે છે એ અહીંયા પોટેન્શિયલ હેડ જે છે સેક્શન 2 આગળ, એની વેલ્યુ સેક્શન 1 આગળ જે પોટેન્શિયલ હેડ છે એના કરતા કેવી છે? ઓછી છે. વધારે પોટેન્શિયલ એનર્જી ક્યાં હશે? સેક્શન 1 આગળ, અને ઓછી પોટેન્શિયલ એનર્જી સેક્શન 2 આગળ હશે. તો હું એવું કહી શકું કે આ પ્રેશર એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી જે સેક્શન 1 આગળ હશે એ ઓબ્વિયસલી ઓછી હશે અને એઝ કમ્પેર ટુ આ સેક્શન 2 આગળ. ખ્યાલ આવે છે? જો અહીંયા પ્રેશર એનર્જી, અહીંયા પોટેન્શિયલ એનર્જી સેક્શન 1 આગળ વધારે છે, તો પ્રેશર અને કાઇનેટિક એનર્જીનો સરવાળો જે ઓછો થતો હોય તો જ આ બંને ઇક્વલ થશે. એક વસ્તુ વધે છે તો બીજી વસ્તુ ઘટતી હશે તો જ ઇક્વલ થશે ને, નહીં તો ઇક્વલ થશે નહીં. ખ્યાલ આવે છે? બરાબર છે. તો અહીંયા સેક્શન 2 આગળ જો પોટેન્શિયલ એનર્જી હેડ ઓછો છે તો એનો મતલબ પ્રેશર એનર્જી અને કાઇનેટિક એનર્જીનો હેડ વધારે હશે. હવે આપણે બીજી વસ્તુ જોઈએ કે કન્ટિન્યુટી ઇક્વેશન હું એપ્લાય કરું છું સેક્શન 1 અને સેક્શન 2 આગળ. તો આપણને ખબર છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે કન્ટિન્યુટી ઇક્વેશન શું છે? A1V1 is equals to A2V2. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એરિયા A2 જે છે which is less than એરિયા A1. એરિયા A2 is less than A1. તો જ્યાં એરિયા ઓછો છે ત્યાં વેલોસિટી કેવી હશે? વધારે હશે. જ્યાં એરિયા ઓછો ત્યાં વેલોસિટી કેવી હશે? વધારે. અને જ્યાં એરિયા વધારે છે ત્યાં વેલોસિટી કેવી હશે? ઓછી. તો અહીંયા આના ઉપરથી મને ખબર પડે છે કે કાઇનેટિક એનર્જી એટ ધ સેક્શન 2 is greater than kinetic energy at the section 1. Kinetic energy at the section 2 is greater than kinetic energy at the section 1. તો અહીંયા હું જેમ સેક્શન 1 થી નીચે આવું છું સેક્શન 2 આગળ, અથવા તો હું કહી શકું કે સ્ક્રૂના જે ટોપ છે એનાથી સ્ક્રૂના બેઝ સુધી હું આવું છું, ત્યારે કાઇનેટિક એનર્જીની વેલ્યુ શું થાય છે? વધતી જાય છે. તો પ્રેશર એનર્જી જે છે, હવે આ બંનેનો સરવાળો જે છે, આ બંનેના સરવાળામાં બી શું થાય છે કે અહીંયા શું થાય છે? તમારી કાઇનેટિક એનર્જી એઝ કમ્પેર ટુ સેક્શન 2 કેવી છે? અહીંયા વધારે છે અને અહીંયા ઓછી છે. તો આ પ્રેશરની વેલ્યુ અહીંયા કેવી હશે? ઓછી. અહીંયા વધારે હશે અને અહીંયા ઓછી હશે. એનો મતલબ હું જેમ અહીંયા સેક્શન 1 થી સેક્શન 2 આવું છું, જેમ હું સેક્શન 1 થી સેક્શન 2 આવું છું, એમ પ્રેશર જે છે શું થશે? ઘટતું જશે. પ્રેશર જે છે ઘટતું જશે. અહીંયા પાસ્કલ લો એપ્લાય નહીં થાય કે અહીંયા ઉપર જેટલું મોલ્ટન મેટલ છે એનું પ્રેશર લગાવશે, અહીંયા એપ્લાય નહીં થાય. કારણ કે અહીંયા જે આપણું ફ્લુઇડ જે છે એ સ્ટેટિક નથી. પાસ્કલ લો ફ્લુઇડ જ્યાં સ્ટેટિક હોય છે ત્યાં આપણે એપ્લાય કરી શકીએ છીએ. અહીંયા ફ્લુઇડ તમારું મૂવિંગ છે, ડાયનામિક કન્ડિશનમાં છે, તો ત્યાં બર્નોલી ઇક્વેશન એપ્લાય થશે. અને બર્નોલી ઇક્વેશનના એનાલિસિસ પ્રમાણે આપણને અહીંયા ખબર પડે છે કે અહીંયા વેલોસિટી જે છે સેક્શન 1 માંથી સેક્શન 2 વધતી જાય છે, તો પ્રેશર જે છે સેક્શન 1 માંથી સેક્શન 2 ઘટતું જશે. એનો મતલબ એવો થયો કે અહીંયા જો હું એક સેક્શન વચ્ચે કન્સિડર કરું છું, કોઈ રેન્ડમ સેક્શન, અને અહીંયા બીજું સેક્શન નીચે કન્સિડર કરું છું, તો અહીંયા જે પ્રેશરની વેલ્યુ છે એ અહીંયાના પ્રેશરની વેલ્યુ કરતા કેવું હશે? ઓછું હશે. આની વેલ્યુ વધારે હશે, આની વેલ્યુ ઓછી હશે. એનો મતલબ કે અહીંયા જે પ્રેશર એપ્લાય થાય છે એના કરતા અહીંયા જે પ્રેશર એપ્લાય થશે, બેકવર્ડ પ્રેશર જે એપ્લાય થશે એ કેવું છે? ઓછું છે. અને ફોરવર્ડ પ્રેશર જે એપ્લાય થાય છે કેવું છે? ઉપરનું વધારે. અહીંયાથી બેકવર્ડ પ્રેશર જે છે, કારણ કે પ્રેશર ઓછું છે નીચે, જેમ નીચે એમ પ્રેશર શું જાય છે? ઘટતું જાય છે. ખ્યાલ આવે છે? બરાબર. તો હવે આપણે જોઈએ અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. તો અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ કોને કહેવાય? તો ચોક એરિયા ઇઝ એટ ધી બોટમ ઓફ ધી સ્ક્રૂ. એટલે શું? તો અહીંયા મારો સ્ક્રૂ જે છે એનો જે બોટમ જે છે એ અહીંયા મારો
શું થશે? ચોક એરિયા થશે. એનો મતલબ કે આ એરિયા ઓફ ધી સ્ક્રૂ ઇઝ મિનિમમ with respect to area of the runner and area of the gate. ફરીથી, area of the screw is minimum with respect to area of the runner and area of the gate. તો એ ગેટના એરિયા અને રનરના એરિયા કરતા સ્ક્રૂનો એરિયા જે છે કેવો છે? મિનિમમ છે. તો જ આ સ્ક્રૂનો એરિયા ચોક એરિયા થશે અને તો જ આપણે એને અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ કહીએ છીએ. તો કેમ કહીએ છીએ? કારણ કે હમણાં જ આપણે જોયું કે અહીંયા સ્ક્રૂની અંદર શું થશે? જેમ જેમ તમારું લિક્વિડ નીચે જશે, જેમ જેમ તમારું લિક્વિડ નીચે જાય છે તો સ્ક્રૂના બેઝ સુધી શું થાય છે કે પ્રેશર જે છે ઘટતું જાય છે. પ્રેશર જે છે ઘટતું જાય છે તો ઉપરનું લેયર જે છે એ વધારે પ્રેશર એપ્લાય કરે છે નીચેના લેયર કરતા. પણ જ્યાં મિનિમમ એરિયા હશે ત્યાં વેલોસિટી મેક્સિમમ થશે અને પ્રેશર જે છે એ આ એસ આગળ, ચોક એરિયા આગળ મિનિમમ થઈ ગયું હશે. અને એના તરત પછી આ જે એરિયા જે છે ચોક એરિયા પછીનો જે પોઈન્ટ જે છે ત્યાં જે પ્રેશર જે છે એ વેક્યુમ પ્રેશર થઈ જશે. ફરીથી આપણે સેક્શન 1 થી સેક્શન 2 આગળ આવીએ છીએ એમ વેલોસિટી વધતી જાય છે તો પ્રેશર ઘટતું જશે. મિનિમમ પ્રેશર જે છે એ ચોક એરિયા આગળ હશે. મિનિમમ પ્રેશર જે ચોક એરિયા આગળ હશે અને મિનિમમ પ્રેશર જો ચોક એરિયા આગળ છે તો એના કરતા જો તમે નીચે જશો, તમારું ફ્લુઇડ જેવું નીચે જશે તો એવું પ્રેશર વેક્યુમ પ્રેશર થઈ જશે અને વેક્યુમ પ્રેશર થશે તો તમારી એટમોસ્ફિયરિક એર જે છે હવે મોલ્ટન મેટલમાં આવવાનું ચાલુ થશે. એર આસ્પિરેશન ઇફેક્ટ ચાલુ થઈ જશે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. એટલે મેં અહીંયા લખેલું છે કે અહીંયા બેક પ્રેશર એપ્લાય થાય છે તો અહીંયા નો પોસિબિલિટી ઓફ ધી એર આસ્પિરેશન. અહીંયા એર આસ્પિરેશન નહીં થાય કારણ કે ઉપરનું સાઈડનું જે પ્રેશર જે છે એ નીચેના સાઈડના પ્રેશર કરતા કેવું છે? વધારે છે. તો અહીંયા જે છે સ્ક્રૂના ટોપ થી સ્ક્રૂના બોટમ સુધી એર આસ્પિરેશન નહીં થાય. પણ અહીંયા મોર વેલોસિટી, અહીંયા જો મેં લખેલું છે મોર વેલોસિટી ક્યાં છે? તો ચોક એરિયા આગળ છે. તો પ્રેશર જે છે ઇટ ઇઝ લેસ ધેન ધી એટમોસ્ફેરિક પ્રેશર. આ જે મિનિમમ પ્રેશર થઈ જાય છે એ એટમોસ્ફેરિક પ્રેશર કરતા ઘટી જશે એન્ડ ધેટ્સ વાય ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ધી એર આસ્પિરેશન. અને આ જે આખું જે આપણી ગેટિંગ સિસ્ટમ છે, આખી ગેટિંગ સિસ્ટમ છે એ થ્રુઆઉટ ગેટિંગ સિસ્ટમમાં આપણને પ્રેશર જે છે એ વધારે મળતું નથી. પ્રેશર છે કારણ કે હવે શું થાય છે? હવે અહીંયા જે તમારું મિનિમમ એરિયા જે છે એ તમારો સ્ક્રૂ એરિયા થઈ ગયો તો મેક્સિમમ એરિયા શું થઈ ગયો? તમારો ગેટનો એરિયા. તો હવે તમારી વેલોસિટી જે છે એ ઘટતી જશે અને પ્રેશર વધતું જશે. બરાબર છે. તો હવે આ સેક્શનમાં શું થશે કે જે ફોરવર્ડ પ્રેશર છે એના કરતા બેકવર્ડ પ્રેશરની વેલ્યુ વધી જશે. તો અહીંયા આ જે આપણી ગેટિંગ સિસ્ટમ છે એમાં સ્ક્રૂથી લઈને ગેટ સુધી જે ફોરવર્ડ પ્રેશર જે છે એ આપણું વધારે વેલ્યુ રહેતી નથી. બરાબર છે. આમાં જે સ્ક્રૂ સુધીનો જે સેક્શન છે, જે ટોપ થી બોટમ સુધી સ્ક્રૂ, ત્યાં ફોરવર્ડ પ્રેશર વધારે છે એઝ કમ્પેર ટુ બેકવર્ડ અને સ્ક્રૂ પછીના એરિયામાં બેકવર્ડ પ્રેશર વધારે છે એઝ કમ્પેર ટુ ફોરવર્ડ પ્રેશર. તો એટલા માટે આ જે ગેટિંગ સિસ્ટમ છે એને આપણે અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ કહીએ છીએ કારણ કે આમાં થ્રુઆઉટ જે છે એ ફોરવર્ડ પ્રેશરની વેલ્યુ જે છે એ વધારે રહેતી નથી. આમાં થ્રુઆઉટ જે છે એ ફોરવર્ડ પ્રેશરની વેલ્યુ વધારે રહેતી નથી. જ્યારે સ્ક્રૂથી આગળ જશે ગેટ સુધી ત્યારે આ ફોરવર્ડની વેલ્યુ જે છે એ બેકવર્ડ કરતા ઓછી થઈ જાય છે. સ્ક્રૂ જે છે ત્યાં એની વેલ્યુ વધારે રહે છે બેકવર્ડ કરતા, પણ પછી શું થઈ જાય છે? બેકવર્ડ પ્રેશરની વેલ્યુ વધી જાય છે એઝ કમ્પેર ટુ ફોરવર્ડ પ્રેશર. એટલા માટે આ પ્રેશર, આ જે ગેટિંગ સિસ્ટમ જેને આપણે શું કહીએ છીએ? અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. અને આવી ગેટિંગ સિસ્ટમમાં એર આસ્પિરેશન થવાની પોસિબિલિટી પણ છે. કેમ છે? કારણ કે એમાં વેક્યુમ પ્રેશર ક્રિએટ થશે અને વેક્યુમ પ્રેશર ક્રિએટ થશે તો એટમોસ્ફિયર જે તમારી મોલ્ડિંગ સેટમાં થઈ અને ક્યાં આવી જશે? તમારી ગેટિંગ સિસ્ટમમાં આવી જશે અને ત્યાંથી તમારી કેવિટીમાં જશે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. બે ખબર પડે છે કે નહીં? બરાબર છે. તો અહીંયા મેં લખેલું છે કે ઇટ ઇઝ રિડ્યુસ્ડ. જો મારે આ એર આસ્પિરેશનને ઘટાડવું હોય, રિડ્યુસ કરવું હોય, ઇટ ઇઝ રિડ્યુસ, તો મારે શું કરવું પડે? બાય ઇન્ક્રીઝિંગ ધી વોલ્યુમ ફ્લો રેટ. મેં લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું કે ડિસ્ચાર્જ જે છે, ડિસ્ચાર્જ એનો યુનિટ શું છે? મીટર ક્યુબ પર સેકન્ડ. તો ડિસ્ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ અપોન ટાઈમ. તો ઘણી બધી જગ્યાએ ડિસ્ચાર્જને વોલ્યુમ ફ્લો રેટ લખેલું હશે. તો વોલ્યુમ ફ્લો રેટ એટલે શું છે? ડિસ્ચાર્જ જ છે. તો ડિસ્ચાર્જની વેલ્યુ જો તમે વધારશો તો તમારું આ એર આસ્પિરેશન ઓછું થશે. અને ડિસ્ચાર્જની વેલ્યુ વધારવાની કેવી રીતે? તો મેં બ્રેકેટમાં લખ્યું છે બાય ફુલ્લી ફિલિંગ સ્ક્રૂ એન્ડ રનર અને સ્ક્રૂને આખા ભરી દો તમે મોલ્ટન મેટલથી તો જ અહીંયા એર આસ્પિરેશન નહીં થાય. બાકી અહીંયા આફ્ટર ધી સ્ક્રૂનો જે ચોક એરિયા છે એના પછી તમારું એર આસ્પિરેશન થવાનું ચાલુ થઈ જશે. બરાબર છે. તો આપણે જોઈએ અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ કોને કહીશું? તો ચોક એરિયા ઇઝ એટ ધી બોટમ ઓફ ધી સ્ક્રૂ. જે ગેટિંગ સિસ્ટમમાં મિનિમમ એરિયા જે છે સ્ક્રૂનો એરિયા હોય તો ચોક એરિયા શું થઈ ગયો? તમારો સ્ક્રૂ એરિયા. તો એવી ગેટિંગ સિસ્ટમ આપણે શું કહીશું? અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. કેમ આને અનપ્રેશરાઇઝ કહીએ છીએ એ મેં તમને પાસ્કલ લો અને બર્નોલીના ઇક્વેશનને એપ્લાય કરીને કમ્પ્લીટલી સમજાવી દીધું છે. લિક્વિડ મેટલ ઇઝ એન્ટર ઇન્ટુ ધી કેવિટી વિથ લો વેલોસિટી.
અહીંયા જે છે શું છે તમારી લિક્વિડ મેટલ જે છે એ શું થશે, કારણ કે ગેટનો એરિયા વધારે છે, મિનિમમ એરિયા શું છે સ્ક્રૂનો એરિયા થઈ ગયો, તો એઝ કમ્પેર ટુ સ્ક્રૂ ગેટનો એરિયા વધી ગયો, અને જો ગેટનો એરિયા વધી ગયો તો વેલોસિટી ત્યાં શું હશે, ઓછી હશે. તો તમારું લિક્વિડ મેટલ જ્યારે એકચ્યુઅલ કેવિટીમાં ગેટમાંથી એન્ટર થાય છે ત્યારે લો વેલોસિટી સાથે એન્ટર થશે, કારણ કે એની હાઈએસ્ટ વેલોસિટી સ્ક્રૂ આગળ થઈ ગયું, બરાબર છે. પછી એની વેલોસિટી ઘટી જશે, લો થઈ જશે જ્યારે ગેટમાંથી કેવિટીમાં આવશે ત્યારે. હવે વેલોસિટી લો થઈ જાય, પણ મેં તમને પહેલા કીધું આપણે તો ઓપ્ટિમમ વેલોસિટી સાથે લિક્વિડ મેટલને કેવિટીમાં એન્ટર કરાવવાનું છે. તો હું શું કરીશ, કયા મટીરિયલનો યુઝ કરીશ, નોન ફેરસ મટીરિયલ કે ફેરસ મટીરિયલ. તો અહીંયા વેલોસિટી ઓછી છે, તો જેની વેલોસિટી હાઈ હશે, જેની ફ્લુઇડિટી હાઈ હશે એવા મટીરિયલ માટે હું અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમનો યુઝ કરીશ. તો તમને ખબર છે કે નોન ફેરસ મટીરિયલ જે છે, નોન ફેરસ મટીરિયલ જેની ફ્લુઇડિટી કેવી છે, વધારે છે, એની વેલોસિટી વધારે હશે, તો અહીંયા there is a no possibility of the turbulence and splashing of the molten metal. Obviously કે લો વેલોસિટી સાથે અહીંયા એન્ટર થશે, ઓપ્ટિમમ વેલોસિટી સાથે એન્ટર થશે, તો ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ પણ નહીં થાય. સો ઇટ કેન બી યુઝ ફોર ધ કાસ્ટિંગ ઓફ ધ નોન ફેરસ મટીરિયલ. અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમનો યુઝ છે જે આપણે નોન ફેરસ મટીરિયલ માટે કરીએ છીએ. કેમ કરીએ છીએ, કારણ કે આપણી ગેટિંગ સિસ્ટમની ડિઝાઇન એવી છે કે આપણને ગેટ આગળ લો વેલોસિટી મળે છે, અને મારે ઓપ્ટિમમ વેલોસિટી જોઈતી હશે તો મારે લિક્વિડ એવું રાખવું પડશે કે જેની વેલોસિટી વધારે હશે. તો એ વધારે વેલોસિટી અને ગેટિંગ સિસ્ટમની લો વેલોસિટી એ બંને ભેગું થઈ અને આપણને ઓપ્ટિમમ વેલોસિટી આપશે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. કઈ ખબર પડે છે કે નહીં, બરાબર છે. સો ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ધ એર આસ્પિરેશન ઇફેક્ટ. આ કેમ થાય છે એનું રીઝન બી મેં તમને કીધું કે અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં એર આસ્પિરેશન ઇફેક્ટ આવવાની પોસિબિલિટી છે, અને એને ડિક્રીઝ કરવા માટે અને રિડ્યુસ કરવા માટે બી મેં તમને આન્સર આપ્યો છે. કાસ્ટિંગ યીલ્ડ વિલ બી લેસ. અહીંયા કાસ્ટિંગ યીલ્ડ જે છે તમને ઓછી મળશે. કેમ, કારણ કે અહીંયા તમારો વોલ્યુમ ઓફ ધ ગેટિંગ સિસ્ટમ વધી જશે, બરાબર છે. વોલ્યુમ ઓફ ધ ગેટિંગ સિસ્ટમ વધી જશે એટલા માટે અહીંયા કાસ્ટિંગ યીલ્ડ તમારી ઓછી થઈ જશે. અહીંયા એરિયા, ગેટનો એરિયા વધી જશે, એનો ક્રોસ સેક્શન એરિયા વધારે છે, તો આપણી વોલ્યુમ ઓફ ધ ગેટિંગ સિસ્ટમ વધી જવાનું છે. એના લીધે આપણને કાસ્ટિંગ યીલ્ડ કેવી મળશે, અહીંયા ઓછી મળશે. તો આના ઉપરથી દરેક સેન્ટેન્સ ઉપર તમને ક્વેશ્ચન જે છે એમસીક્યુ પૂછાઈ શકે છે. મેં વિથ એક્સપ્લેનેશન તમને એક લાઈન સમજાવી છે, બરાબર છે. તો આનું પ્રોપર રિવિઝન કરજો. હજી તમને વધારે ક્લેરિટી થશે જ્યારે આપણે પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ જોઈશું. તો પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં શું હશે, પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં આપણો મિનિમમ એરિયા જે છે, ચોક એરિયા જે છે શું હશે, અહીંયા એરિયા ઓફ ધી ગેટ હોય છે. હવે જુઓ આમાં શું થશે, જ્યારે મિનિમમ એરિયા તમારો એરિયા ઓફ ધી ગેટ થઈ જશે, જ્યારે મિનિમમ એરિયા તમારો એરિયા ઓફ ધી ગેટ થઈ જશે, ત્યારે આ રીતની કંઈક સિચ્યુએશન હશે. આ જસ્ટ હું તમને સમજાવવા માટે ફિગર ડ્રો કરું છું. તો આ જે ક્રોસ સેક્શન છે એ તમારો એરિયા ઓફ ધી સ્ક્રૂ થઈ ગયો, આ જે ક્રોસ સેક્શન છે એ એરિયા ઓફ ધી રાઇઝર થઈ ગયો, અને આ જે ક્રોસ સેક્શન છે એરિયા ઓફ ધી ગેટ થઈ ગયો. તમને દેખાય છે કે અહીંયા એરિયા ઓફ ધી ગેટ ઇઝ લેસ ધેન એરિયા ઓફ ધી રાઇઝર વિચ ઇઝ લેસ ધેન એરિયા ઓફ ધી સ્ક્રૂ, બરાબર છે. તમે આ ક્રોસ સેક્શન કન્સિડર કરશો તો બી ઓછો જ થવાનો, બરાબર છે. તમે ઘણા એવું કહે છે કે સર તમે આ કેમ ઉપરનું દીધું નીચેનું ના દીધું, તો બંને કમ્પેર કરો તો બી ગેટનો એરિયા જે છે અહીંયા શું છે, મિનિમમ એરિયા છે. હવે અહીંયા જુઓ જે આપણે પહેલા મેં વાત કરી કે જો ક્રોસ સેક્શન તમારું ઘટતું જશે, તો એરિયા જે છે તમારું ઘટતું જવાનું. એરિયા ઘટતું જશે તો વેલોસિટી વધતી જવાની, અને વેલોસિટી જો વધતી જશે તો પ્રેશર શું થશે, ઘટતું જશે. તો અહીંયા ગમે તે હું ક્રોસ સેક્શન લઉં, અહીંયા જે પ્રેશર છે એના કરતા અહીંયા પ્રેશર ઓછું હશે, એના કરતા અહીંયા પ્રેશર ઓછું હશે, એના કરતા અહીંયા પ્રેશર ઓછું હશે, એના કરતા અહીંયા પ્રેશર ઓછું હશે. તો આમાં છેક ગેટ સુધી ફોરવર્ડ ડાયરેક્શનમાં જે પ્રેશર એપ્લાય થાય છે, એ બેકવર્ડ ડાયરેક્શનમાં જે પ્રેશર એપ્લાય થાય છે એના કરતા વધારે જ હશે. થ્રુઆઉટ અહીંયા પ્રેશર મેન્ટેન થાય છે ફોરવર્ડ ડાયરેક્શનમાં. ધેટ ઇઝ વાય ધીસ ગેટિંગ સિસ્ટમ ઇઝ કોલ્ડ પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. I hope you people are getting my point. કે કેમ પેલામાં આપણે અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ કહેતા હતા, કારણ કે એમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં પ્રેશર જે છે એ બેકવર્ડ કરતા વધારે ખાલી સ્ક્રૂના બેઝ સુધી હતું, પછી ઊંધું થઈ જતું હતું, બરાબર છે. સ્ક્રૂ પછી રનર અને ગેટની અંદર શું થઈ હતું, બેકવર્ડ ડાયરેક્શનનું પ્રેશર વધી જતું હતું અને ફોરવર્ડનું પ્રેશર ઘટી જતું હતું. એટલા માટે એને અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ કીધી. જ્યારે તમારું ફોરવર્ડ પ્રેશર વધારે હશે એઝ કમ્પેર ટુ બેકવર્ડ પ્રેશર, તો એવી ગેટિંગ સિસ્ટમને આપણે કહીશું પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. અને અહીંયા ક્યાંય પણ પ્રેશર જે છે એ વેક્યુમ પ્રેશર બંધ નહીં થાય, એટમોસ્ફેરિક પ્રેશર કરતા ઓછું નહીં થાય. તો આ ગેટિંગ સિસ્ટમમાં તમારી એર આસ્પિરેશન ઇફેક્ટ બી નહીં જોવા મળે. પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં એર આસ્પિરેશન ઇફેક્ટ પણ નહીં જોવા મળે, બરાબર છે. એ કઈ ખબર પડે છે? આમાં ક્યાંય પણ એવો એરિયા નથી
બરાબર છે કે જ્યાં સુધી વચ્ચે કોઈ એરિયા મિનિમમ નથી એટલા માટે વચ્ચે કોઈ જગ્યાએ મિનિમમ પ્રેશર કે આપણને લોઅર દેન એટમોસ્ફેરિક પ્રેશર નહીં મળે, વેક્યુમ પ્રેશર નહીં થાય. તો વેક્યુમ પ્રેશર નહીં થાય તો અહીંયા એર એસ્પિરેશન ઇફેક્ટ પણ પોસિબલ છે નહીં. તો એટલા માટે પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ આપણે કોને કહીશું કે જો મિનિમમ એરિયા એ આપણો ગેટનો એરિયા હશે તો એવી સિસ્ટમને આપણે શું કહીશું? પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં તમારું કેવિટીની અંદર જ્યારે લિક્વિડ એન્ટર થશે ત્યારે અહીંયા એરિયા મિનિમમ છે તો મેક્સિમમ વેલોસિટી સાથે તમારું લિક્વિડ એન્ટર થવાનું છે. હવે મેક્સિમમ વેલોસિટી સાથે જો તમારું કેવિટીમાં લિક્વિડ એન્ટર થશે તો ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ થવાની પોસિબિલિટી બી કેવી છે? વધારે છે. ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ પણ અહીંયા થશે, બરાબર છે. પણ હવે હું મટીરિયલ એવું સિલેક્ટ કરું કે જેની પોતાની વેલોસિટી ઓછી હશે તો અહીંયા ડિઝાઇન પ્રમાણે વેલોસિટી મેક્સિમમ મળે છે. મટીરિયલની પોતાની વેલોસિટી ઓછી છે તો મને ઓપ્ટિમમ વેલોસિટી મળી જશે. ધેટ ઇઝ વાય પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં હું ફેરસ મટીરિયલને સિલેક્ટ કરીશ, કારણ કે ફેરસ મટીરિયલની પ્રોપર્ટી જે છે એની ફ્લુઇડિટી ઓછી છે તો એની વેલોસિટી ઓછી છે. તો એની વેલોસિટી ઓછી છે પણ આપણે ડિઝાઇનમાં પ્રમાણે વેલોસિટી મેક્સિમમ છે તો એ બંને બેલેન્સ થઈને આપણને ઓપ્ટિમમ વેલોસિટી સાથે તમારું મટીરિયલ જે છે એ કેવિટીમાં એન્ટર થશે. ધેટ ઇઝ વાય અહીંયા જે હું મટીરિયલનો યુઝ કરીશ, કેવું મટીરિયલ યુઝ કરીશ? ફેરસ મટીરિયલનો યુઝ કરીશ પ્રેશરાઇઝ ગેટિંગ સિસ્ટમ માટે. અને પ્રેશરાઇઝ ગેટિંગ સિસ્ટમમાં તમને એર એસ્પિરેશન ઇફેક્ટ જોવા નહીં મળે અને અહીંયા કાસ્ટિંગ યીલ્ડ જે છે તમને મેક્સિમમ મળશે, કારણ કે અહીંયા મિનિમમ એરિયા જે એરિયા ઓફ ધી ગેટ છે એના કારણે વોલ્યુમ ઓફ ધ ગેટિંગ સિસ્ટમ તમારું ઘટી જશે અને વોલ્યુમ ઓફ ધ ગેટિંગ સિસ્ટમ ઘટી જશે તો તમને કાસ્ટિંગ યીલ્ડ જે છે પ્રેશરાઇઝ ગેટિંગ સિસ્ટમમાં મેક્સિમમ મળશે, બરાબર છે. તો એ જ વસ્તુ મેં અહીંયા બધી લખેલી છે, જે તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. આ બધું જે હું બોલ્યો એ બધું અહીંયા લખેલું છે, બરાબર છે. લેક્ચર પછી તમે વાંચશો એટલે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી જશે, બરાબર છે. જે પ્રેશરાઇઝ ગેટિંગ સિસ્ટમ અને અનપ્રેશરાઇઝ ગેટિંગ, કેમ એને પ્રેશરાઇઝ કહેવાય છે, કેમ અનપ્રેશરાઇઝ કહેવાય છે, કેમ આ એર એસ્પિરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે, કેમ નથી થતી, એ બધાનું મેં ડિટેલમાં તમને એક્સપ્લેનેશન આપ્યું છે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. હવે આપણે આગળ જઈએ. ગેટિંગ રેશિયો. તો ગેટિંગ રેશિયો જે છે ફર્સ્ટ ઓફ ઓલ રેશિયો શેનો છે? એરિયાનો રેશિયો છે, બરાબર. ગેટિંગ રેશિયો શેનો રેશિયો છે? ક્રોસ સેક્શન એરિયાનો રેશિયો છે. કયા ક્રોસ સેક્શન એરિયાનો? તો એરિયા ઓફ ધી રનર, એરિયા ઓફ ધી સ્પ્રૂ, સૌથી પહેલા એરિયા ઓફ ધી રનર અને એરિયા ઓફ ધી ગેટ, બરાબર છે. તો અહીંયા મેં લખેલું છે એરિયા ઓફ ધી સ્પ્રૂ ઇઝ ટુ એરિયા ઓફ ધી રનર ઇઝ ટુ એરિયા ઓફ ધી ગેટ. તો આ ત્રણ એરિયાનો રેશિયો આપણે શું કહીએ છીએ? ગેટિંગ રેશિયો કહીએ છીએ. સો ઇટ ઇઝ ધી રેશિયો બિટવીન એરિયા ઓફ ધી સ્પ્રૂ, એરિયા ઓફ ધી રનર એન્ડ એરિયા ઓફ ધી ગેટ. ક્વેશ્ચન તમને આ નહીં પૂછે. ક્વેશ્ચન તમને શું પૂછશે કે તમને આ રીતે ગેટિંગ રેશિયો આપેલો હશે અને તમને પૂછશે કે આ અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ છે કે પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ છે, એ તમને ખબર પડવી જોઈએ. તમને આ રીતે ગેટિંગ રેશિયો આપેલો છે આમાંથી કોઈ બી અને તમને પૂછશે કે આ પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ છે કે અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ છે, તો એ કેવી રીતે ખબર પડે? તો આપણે જોઈએ અહીંયા ફર્સ્ટ મેં લખ્યું છે 1:2:3. તો અહીંયા મેક્સિમમ વેલ્યુ ક્યાં છે? એરિયા ઓફ ધી ગેટ છે. અહીંયા મિનિમમ જે છે એ એરિયા ઓફ ધી સ્ક્રૂ છે, બરાબર. જો તમે આને કરશો તો એરિયા ઓફ ધી સ્ક્રૂ શું થશે? 1/2 એરિયા ઓફ ધી રાઇઝર અને 1/3 એરિયા ઓફ ધી ગેટ થશે. તો રાઇઝર કરતા અડધું અને ગેટ કરતા 1/3 જે છે એ એરિયા ઓફ ધી સ્ક્રૂ થાય છે. જો અહીંયા એરિયા ઓફ ધી રનર કરશો તો આ 2/1 એટલે 2 ટાઈમ્સ થશે એરિયા ઓફ ધી સ્ક્રૂ કરતા, અને એરિયા ઓફ ધી ગેટ કરશો તો એ આ સ્ક્રૂ જે છે એના કરતા 3 ગણું થશે. 3/1 એટલે 3 ટાઈમ્સ એરિયા ઓફ ધી સ્ક્રૂ, બરાબર છે. તો અહીંયા મિનિમમ એરિયા શું આવશે? જ્યાં મિનિમમ વેલ્યુ જ્યાં દેખાય છે એ જ તમારો ટૂંકમાં મિનિમમ એરિયા આવશે. તમારે શું યાદ રાખવાનું કે જ્યાં આ ત્રણમાંથી મિનિમમ વેલ્યુ ક્યાં છે? સ્ક્રૂ. આમાં ફિક્સ છે પહેલી વેલ્યુ એરિયા ઓફ ધી સ્ક્રૂ ની જ આવે, બીજી એરિયા ઓફ ધી રાઇઝર હોય અને ત્રીજું એરિયા ઓફ ધી ગેટ જ હોય. પહેલી વસ્તુ આ જે રેશિયો તમને આપેલો છે એનો ક્રમ જે છે ફિક્સ છે કે પહેલી વેલ્યુ એટલે એરિયા ઓફ ધી સ્ક્રૂ જ હોય, બીજી વેલ્યુ એટલે એરિયા ઓફ ધી રાઇઝર જ હોય અને ત્રીજી વેલ્યુ એરિયા ઓફ ધી ગેટ જ હોય. આ ક્રમ ફિક્સ છે. હવે જ્યાં તમને મિનિમમ વેલ્યુ જોવા મળે છે ત્યાં જ મિનિમમ એરિયા હશે. તમારે આટલું યાદ રાખવાનું છે. તો અહીંયા આ 1, 2 અને 3 માંથી મિનિમમ કેટલું છે? 1. તો અહીંયા એરિયા ઓફ ધી સ્ક્રૂ મિનિમમ છે અને એરિયા ઓફ ધી સ્ક્રૂ મિનિમમ તો આપણે શું કહીએ છીએ? અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ કહીએ છીએ. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ, બરાબર છે. હવે બીજું જુઓ 1:2:2. તો આમાં ડિફરન્સ શું છે? અહીંયા એરિયા ઓફ ધી રાઇઝર અને એરિયા ઓફ ધી ગેટ એનો મેં સેમ એરિયા લીધો છે, તો ડિફરન્સ કઈ નથી. આપણે તો શું જોવાનું છે? મિનિમમ એરિયાથી કામ છે ને. તો મિનિમમ કયો છે? તો મિનિમમ તો મારો એરિયા ઓફ ધી સ્ક્રૂ જ છે. તો આ શેમાં આવશે? અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં આવશે, કારણ કે ચોક એરિયા ઓફ ધી સ્ક્રૂ છે. મિનિમમ એરિયા મારો એરિયા ઓફ ધી સ્ક્રૂ છે, બરાબર છે. એવી જ અહીંયા 0.5 તો અહીંયા શું ડિફરન્સ કર્યો છે? મેં એરિયા ઓફ ધી સ્ક્રૂ અને એરિયા ઓફ ધી રાઇઝર મેં સેમ લીધું છે, પણ મારે તો મિનિમમ થી કામ છે. તો અહીંયા મિનિમમ શું છે? એરિયા ઓફ ધી સ્ક્રૂ છે, એરિયા ઓફ ધી ગેટ નથી. અહીંયા 0.5 વેલ્યુ છે, અહીંયા 1 છે, તો મિનિમમ 0.5 વેલ્યુ છે. તો અહીંયા પણ એરિયા ઓફ ધી સ્ક્રૂ મિનિમમ છે. તો એરિયા મારો ચોક એરિયા છે એરિયા ઓફ ધી સ્ક્રૂ હોવાના કારણે આ પણ અનપ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં જ આવશે. બે કઈ ખબર પડે છે કે નહીં? બરાબર છે. હવે જો તમને આના કરતા ઊંધું આપ્યું 3:2:1 આપ્યું છે, 3:2:2 તો મિનિમમ વેલ્યુ કઈ છે? 1
અને 1 કઈ જગ્યાએ છે એરિયા ઓફ ધી ગેટ, તો એરિયા ઓફ ધી ગેટ મિનિમમ છે તો એ કયું આવશે પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. એ જ રીતે 2:2:1 કરું, આનો ઊંધું મેં કરી નાખ્યું તો અહીંયા એરિયા ઓફ ધી સ્ક્રૂ અને રાઇઝર બંને સેમ છે પણ આ બંનેની વેલ્યુ ગેટ કરતા કેવી છે વધારે, મિનિમમ વેલ્યુ કઈ છે એરિયા ઓફ ધી ગેટ, તો એ પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમમાં જ આવશે. બરાબર છે. અને થર્ડ જુઓ 4:3:1 તો અહીંયા પણ મિનિમમ વેલ્યુ કઈ છે 1, તો એટલા માટે અહીંયા પણ તમારી સિસ્ટમ કઈ આવશે પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ. પણ ખાસ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાનું છે એ આ છે કે જો તમને એરિયા ઓફ ધી સ્ક્રૂ અને એરિયા ઓફ ધી ગેટ એ બંને સેમ આપેલું હોય, એ બંનેનો એરિયા સેમ હોય તો એવી સિસ્ટમને પ્રેશરાઇઝ કહેવાની કે અનપ્રેશરાઇઝ કહેવાની, તો એવી સિસ્ટમને તમારે પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ તમારે કહેવાની. એવી સિસ્ટમને શું કહેશો તમે પ્રેશરાઇઝ્ડ ગેટિંગ સિસ્ટમ કહેશો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે. બરાબર છે. તો આપણે અહીંયા ગેટિંગ રેશિયો જે છે એ ટોપિક પૂરો થયો. હવે આપણે જે છે સોલિડિફિકેશન ટાઈમ, તમારી જે મોલ્ટન મેટલ સોલિડ થશે કમ્પ્લીટલી, બરાબર છે, રૂમ ટેમ્પરેચર ઉપર આવશે ત્યારે એને કેટલો ટાઈમ લાગશે, ટોટલ એનો સોલિડિફિકેશનનો ટાઈમ કેટલો થશે, તો એને કોરિનોએ એ પ્રિન્સિપલ આપેલો છે. કોરિનો જે સાયન્ટિસ્ટ છે એને પ્રિન્સિપલ આપેલો છે કે સોલિડિફિકેશન ટાઈમ TS ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ અપોન સરફેસ એરિયા હોલ સ્ક્વેર. વોલ્યુમ અપોન સરફેસ એરિયા હોલ સ્ક્વેર. આ વોલ્યુમ અને સરફેસ એરિયા કોનો છે, તમારી કેવિટીનો છે, મોલ્ડ કેવિટીનો વોલ્યુમ, તો તમારા કાસ્ટિંગનો વોલ્યુમ અને એનો કાસ્ટિંગનો સરફેસ એરિયા છે. તમે જે કાસ્ટિંગ પ્રોડ્યુસ કરવાના છો એનો વોલ્યુમ અને એનો સરફેસ એરિયા છે, ક્રોસ સેક્શન એરિયા અહીંયા નથી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૂલ થાય છે બધા. ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા જે આ એરિયા જે છે એ ક્રોસ સેક્શન એરિયાના ઇક્વેશન એપ્લાય ના કરતા અહીંયા સરફેસ એરિયા તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. ક્રોસ સેક્શન એરિયા તમારે કેલ્ક્યુલેટ કરવાનો નથી. ઉતાવળમાં અહીંયા ભૂલ ના થાય. બરાબર છે. તો મેથ્સનો રૂલ છે કે આપણે ઇક્વાલિટી જો અહીંયા જોઈએ, મારે ઇક્વલ લખવું હોય, પ્રોપોર્શનાલિટી દૂર કરીને ઇક્વલ લખવું હોય તો મારે કોઈ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ અહીંયા એડ થાય. તો અહીંયા મેં પ્રોપોર્શનલની જગ્યાએ ઇક્વલ ટુ લખ્યું તો અહીંયા કોન્સ્ટન્ટ એડ થયો છે કે, તો TS બરાબર K ઇન્ટુ V/A હોલ સ્ક્વેર. અને આ TS છે, આ અહીંયા જે તમને ટાઈમ મળશે કયા મળશે, સેકન્ડમાં મળશે. અહીંયા ટાઈમ તમને શેમાં મળશે, સેકન્ડમાં મળશે. એક આપણે પરમિએબિલિટી નંબર આવી હતી, પરમિએબિલિટી નંબર, એમાં એ ઇક્વેશનની અંદર VH/PAT એમાં ટાઈમ મેં કીધું તો અહીંયા ટાઈમ તમારો મિનિટમાં આવશે. બરાબર છે. તો આ ખાસ ધ્યાન રાખજો, દરેકે દરેક ઇક્વેશનમાં યુનિટ જે છે કયા અંદર તમારે પુટ કરવાના છે, એ જો ખોટા યુનિટ પુટ કરશો આન્સર બી તમારો ખોટો જ આવશે. બરાબર છે. તો અહીંયા આ ઇક્વેશનમાં જો તમે અહીંયા વેલ્યુ મૂકશો તો એના પરથી આન્સર મળશે, તમને મિનિટમાં નહીં મળે, તમને સેકન્ડમાં મળશે. એ તમને સેકન્ડમાં મળશે. બરાબર છે. તો સોલિડિફિકેશન ટાઈમ TS એનું ઇક્વેશન શું આવ્યું, TS K ઇન્ટુ V/A હોલ સ્ક્વેર, જ્યાં A જે છે તમારો સરફેસ એરિયા છે, તમારું જે કાસ્ટિંગ છે એનો સરફેસ એરિયા છે. બીજી વસ્તુ K ને શું કહેવાય છે, તો K જે છે સોલિડિફિકેશન ફેક્ટર કહેવાય છે. K ને શું કહેવાય છે, સોલિડિફિકેશન ફેક્ટર કહેવાય છે. અને આનો યુનિટ ખાસ જોજો, આનો યુનિટ શું છે, સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો આને યાદ રાખવાની જરૂર નથી, યાદ રાખવાની જરૂર નથી. જો આમાં હું K ને કરતા બનાવીશ, અહીંયા હું K ને કરતા બનાવીશ તો એ શું આવે, TS અપોન V/A હોલ સ્ક્વેર આવું લખી શકું. હવે આ જે છે તો સેકન્ડમાં જ છે, સોલિડિફિકેશન ટાઈમ જે સેકન્ડમાં છે, અને આનો યુનિટ શું આવશે, વોલ્યુમ મારો આવશે મીટર ક્યુબમાં, અને એરિયા આવશે મીટર સ્ક્વેરમાં, અને આનો હોલ સ્ક્વેર. તો અહીંયા આ મીટર સ્ક્વેર જે છે અહીંયા એક સાથે કટ થઈ જશે, મીટર ક્યુબનું ખાલી મીટર જ બાકી રહેશે. તો આના ઉપરથી મને આનો યુનિટ શું મળશે, સેકન્ડ અપોન મીટર સ્ક્વેર. તો આને તમારે ગોખવાની જરૂર નથી, ખાલી ઇક્વેશન જો તમને યાદ હશે તો બી તમને, પણ તમને આ નહીં પૂછે. તમને એક્ઝામમાં શું પૂછશે, આનું MLT ઇક્વેશન પૂછશે. બરાબર છે કે ઇન ધ કોરિનોસ પ્રિન્સિપલ ઓર ઇન ધ સોલિડિફિકેશન ટાઈમ the MLT which of the following is the right MLT equation for the solidification factor. તો MLT ઇક્વેશન શું થશે, આનું MLT ઇક્વેશન શું થશે જુઓ, અહીંયા માસ જે જાનું કોઈ છે નહીં એટલે m0 આવશે, લેન્થ જે છે એની L -2 આવશે કારણ કે 1/m² છે, અને t જે છે શું આવશે, t1 આવશે, કાં તો ખાલી t આવશે. તો m કાં તો તમને આવી રીતે આપ્યું હશે L -2t આવું લખ્યું હશે, કાં તો તમને આ રીતે લખ્યું હશે m0 L -2t. આ ત્રણમાંથી એક ઓપ્શન તમને લખેલા હશે, કાં તો આ ઓપ્શન હશે, કાં તો આ ઓપ્શન હશે, કાં તો આ ઓપ્શન હશે. આ ત્રણેયનો મિનિંગ એક જ થાય છે, આ ત્રણેયનો મિનિંગ એક જ થાય છે. અહીંયા t⁻1 લખું કે ના લખું, તો t ના લખું તો બી t⁻1 જ થાય. બરાબર છે. અહીંયા 1/m² છે, m⁻2 ત્રણેયમાં આવશે, અને m⁻0 લખું કે અહીંયા ના લખું તો પણ એનો મિનિંગ, જો ના લખો એનો મિનિંગ m⁻0 જ એમ માની લેવાનું. બરાબર છે. તો તમને આ રીતે જો પૂછે તો બી તમે આમાં આન્સર તમને આવડવું જોઈએ, તમને આ આન્સર આવડવું જોઈએ. V જે છે આપણો વોલ્યુમ છે મીટર ક્યુબ, અને એ જે છે આપણો સરફેસ એરિયા. આ ખાસ ધ્યાનમાં રાખજો, સરફેસ એરિયા છે, ક્રોસ સેક્શન એરિયા બધા કરીને આવે છે, ક્રોસ સેક્શન એરિયા નથી, આ સરફેસ એરિયા છે. બીજું કે આ K ની વેલ્યુ કોની ઉપર ડિપેન્ડ કરે છે, સોલિડિફિકેશન ફેક્ટરની વેલ્યુ જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે, તો એ 6 વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. ટોટલ 6 વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. કઈ ધ વેલ્યુ ઓફ ધ સોલિડિફિકેશન ફેક્ટર ડિપેન્ડ્સ ઓન પ્રોપર્ટીઝ ઓફ લિક્વિડ મેટલ, મોલ્ટન મેટલ એન્ડ મોલ્ડિંગ સેન્ડ.
બંનેની પ્રોપર્ટી ઉપર ડિપેન્ડ કરે છે, મોલ્ટન મેટલની પ્રોપર્ટી ઉપર પણ અને મોલ્ડિંગ સેન્ડની પ્રોપર્ટી ઉપર. કઈ પ્રોપર્ટી? લાઈક થર્મલ કન્ડક્ટિવિટી કે, થર્મલ ડિફ્યુઝિવિટી આલ્ફા, સ્પેસિફિક હીટ સી. તો કે થર્મલ કન્ડક્ટિવિટી તો એ મોલ્ટન મેટલની પણ અને મોલ્ડિંગ સેન્ડની પણ, તો બે વેલ્યુ એ થઈ. થર્મલ ડિફ્યુઝિવિટી આલ્ફા તો આલ્ફા મોલ્ટન મેટલની અને મોલ્ડિંગ સેન્ડ બંનેની, અને સ્પેસિફિક હીટ તો સ્પેસિફિક હીટ મોલ્ટન મેટલની અને મોલ્ડિંગ સેન્ડ બંનેની. તો આ 6 વેલ્યુ, આ 6 વસ્તુ ઉપર શું ડિપેન્ડ કરે છે? સોલિડિફિકેશન ફેક્ટર કે ની વેલ્યુ ડિપેન્ડ કરે છે. બીજી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આપણે રાઇઝરની ડિઝાઇનમાં જોવાના પણ છે કે solidification type of the riser should be greater than solidification type of the cavity. કેવિટીનો જે છે એને સોલિડ થવા માટે જે ટાઈમ લાગે છે એના કરતા રાઇઝરનો સોલિડિફિકેશન ટાઈમ હંમેશા વધારે જ હોવો જોઈએ. કેમ વધારે હોવો જોઈએ? સીધી વસ્તુ છે કે તમારા રાઇઝરનું કામ શું છે કે જે લિક્વિડ શ્રિંકેજ અને સોલિડિફિકેશન શ્રિંકેજ દરમિયાન જે કેવિટી ક્રિએટ થાય છે તમારી, બરાબર છે, તો જે શ્રિંકેજના કારણે જે કેવિટી ક્રિએટ થાય છે ત્યાં મોલ્ટન લિક્વિડ જે છે ફિલ કરવાનું કામ કોનું છે? રાઇઝરનું છે. પણ જો તમારું રાઇઝર એ સોલિડિફિકેશન જે કાસ્ટિંગના સોલિડિફિકેશન કરતા પહેલા સોલિડિફાઈ થઈ ગયું તો એ અંદર લિક્વિડ મેટલ પોર કરશે કેવી રીતે? એટલા માટે તમારું જે રાઇઝર જે છે એનો સોલિડિફિકેશન ટાઈમ એ તમારા કાસ્ટિંગ કરતા સોલિડિફિકેશન ટાઈમ કરતા વધારે હોવો જોઈએ. તમારું પહેલા કાસ્ટિંગ સોલિડિફાઈ થવું જોઈએ, પછી તમારું રાઇઝર જે છે છેલ્લે સોલિડિફાઈ થવું જોઈએ. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ, બરાબર છે. અને લાસ્ટમાં આપણે ફોર્મ્યુલા જોવાના છે, જે સોલિડિફિકેશન ટાઈમનું જે ઇક્વેશન હતું Ts is equals to K into V by A whole square. એમાં V by A જે છે એ સ્ટાન્ડર્ડ શેપ જે છે એના ફોર્મ્યુલા આપણે જોઈ લેવાના છે, કે જેથી એક્ઝામમાં જો આ ફોર્મ્યુલા આ જે શેપ આપણને પૂછાય તો આપણે ડિટેલમાં કેલ્ક્યુલેશન V અને A ની કરવાની જરૂર રહે નહીં. આપણે ડાયરેક્ટ ઇક્વેશન એપ્લાય કરી અને આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ ક્યુબ, કે તમારું કાસ્ટિંગનો શેપ કેવો છે? ક્યુબ શેપનો છે, અને એની જે સાઇઝ છે એ છે, સાઇડ લેન્થ આપણે જેને કહીએ કે લેન્થ વિડ્થ અને ક્યુબની તો ત્રણે સેમ જ હશે. તો એની જે સાઇડ લેન્થ છે આપણે શું લીધું? સ્મોલ એ. તો જો આપણે સાઇઝ છે જેને સ્મોલ એ લઈએ તો વોલ્યુમ અપોન એરિયા, અહીંયા વોલ્યુમ આવશે એનો A ક્યુબ, અને એરિયા કયો છે? આમાં સરફેસ એરિયા છે. તો એક સરફેસનું એરિયા A સ્ક્વેર છે, તો હવે 6 સરફેસ હશે ક્યુબની, તો એનો ટોટલ એરિયા 6A સ્ક્વેર થશે. તો અહીંયા આ A સ્ક્વેર જે આખું કટ થઈ જશે, તો અહીંયા ખાલી A જ બાકી રહેશે. તો V by A ની વેલ્યુ અહીંયા શું આવશે? A/6 આવશે. અહીંયા V by A ની વેલ્યુ શું આવશે? A/6. તો તમારે યાદ રાખવાનું છે ફોર ધ ક્યુબ જો તમને સાઇડ લેન્થ આપેલી હોય તો તમારે ડાયરેક્ટ V by A માં શું મૂકવાનું છે? A/C નો હોલ સ્ક્વેર, A/6 એનો હોલ સ્ક્વેર કરી દેવાનો છે. એવી જ રીતે જો સ્ફિયર આ તમને આપેલું હોય, તમારું કાસ્ટિંગ તમારે સ્ફિયર બનાવવાનું હોય કે જેની રેડિયસ r છે, તો અહીંયા વોલ્યુમ અપોન એરિયા, તો સ્ફિયરનો વોલ્યુમ થશે 4/3 પાઈ r ક્યુબ. સ્ફિયરનો વોલ્યુમ થશે 4/3 પાઈ r ક્યુબ, અને એનો સરફેસ એરિયા જે છે સ્ફિયરનો એ થશે 4 પાઈ r સ્ક્વેર. તો આના ઉપરથી તમે ઉપર નીચે કટ કરશો, પાઈ કટ થશે, 4 કટ થશે, r સ્ક્વેર એક r બાકી રહેશે, r ક્યુબ ની જોડે r સ્ક્વેર જતું રહેશે. તો હવે તમારું શું રહ્યું? અહીંયા V by A બરાબર 4/3, સોરી r/3, અને r/3 તો ડાયામીટર જે શું હશે? ડાયામીટર શું છે? 2 ટાઈમ્સ r છે, તો અહીંયા શું થશે? D/6 થઈ જશે, બરાબર છે. તો અહીંયા V by A ની વેલ્યુ શું આવી? સ્ફિયર માટે D/6, અહીંયા શું હતી? A/6 હતી, સાઇડ લેન્થ ડિવાઇડેડ બાય 6, અહીંયા ડાયામીટર ડિવાઇડેડ બાય 6. તો ડાયરેક્ટ તમારે એ વખતે આખું આ કેલ્ક્યુલેટ કરવાની જરૂર ના પડે. એટલા માટે અહીંયા હું તમને કહું છું કે તમે ડાયરેક્ટ આ યાદ રાખી લો, તો આ કેલ્ક્યુલેશન તમારી બચી જશે, એક્ઝામમાં તમારો ટાઈમ બચી જશે. જો તમને સ્ટાન્ડર્ડ શેપ આપ્યા હશે, ક્યુ આપ્યો છે તો V by A ની જગ્યાએ ડાયરેક્ટ D/6 મૂકો, ડાયામીટર આપ્યો છે, રેડિયસ આપ્યો છે, whatever, બરાબર છે. તમને ક્યુ આપ્યો છે તો ડાયરેક્ટ V by A ની જગ્યાએ A/6 મૂકો. એવી જ રીતે જો તમને સિલિન્ડર આપ્યો હશે, બરાબર છે, તો સિલિન્ડર જે છે એમાં શું હોય? સિલિન્ડર જે છે એમાં શું હોય? તો સિલિન્ડર જે છે એની રેડિયસ હોય, બરાબર છે, અને એની હાઈટ હોય. સિલિન્ડરની રેડિયસ હોય અને એની હાઈટ હોય. હવે એનો વોલ્યુમ શું આવશે? તો પાઈ r સ્ક્વેર એનો ક્રોસ સેક્શન એરિયા ઇન્ટુ હાઈટ કર દો, એરિયા ઇન્ટુ હાઈટ કર દો, તો આનો એરિયા છે પાઈ r સ્ક્વેર અને હાઈટ છે h, તો એનો વોલ્યુમ થઈ જશે પાઈ r સ્ક્વેર h. અથવા તો જો તમે ડાયામીટરના ફોર્મમાં યાદ રાખો તો ક્રોસ સેક્શન એરિયા થશે π/4 d સ્ક્વેર અને હાઈટ થશે એની પાઈ h, તો π/4 d સ્ક્વેર એનો ટોટલ વોલ્યુમ થઈ ગયો. હવે એનો સરફેસ એરિયા શું થશે? તો સરફેસ એરિયા એટલે આ બે એરિયા થશે, ઉપર અને નીચેના સર્ક્યુલર એરિયા, તો એ થશે 2 ટાઈમ્સ પાઈ r સ્ક્વેર અથવા 2 ટાઈમ્સ π/4 d સ્ક્વેર ક્રોસ સેક્શન એરિયા થશે, બરાબર છે. અને આ જે એરિયા જે છે સિલિન્ડરનો જે એરિયા છે એ શું થશે? તો એ થશે પાઈ d h. એનો પરિઘ જે છે એ પરિઘ આવશે પાઈ ઇન્ટુ d, અને ટોટલ હાઈટ h છે, તો પાઈ d h જે આનો શું થઈ ગયો? સરફેસ એરિયા થઈ ગયો, બરાબર છે. તો અહીંયા 3 સરફેસ છે, ઉપર અને નીચેની અને એક સાઈડની સિલિન્ડ્રિકલ સરફેસ, સર્ક્યુલર સરફેસ. તો ઉપર અને નીચેની 2 ટાઈમ્સ π/4 d સ્ક્વેર થઈ જશે, અને જે બાકીની જે સરફેસ રહી એ શું થશે? પાઈ d h થઈ જશે. તો આનું ઇક્વેશન શું આવશે? π/4 d સ્ક્વેર h ડિવાઇડેડ બાય 2 ટાઈમ્સ π/4 d સ્ક્વેર પ્લસ પાઈ d h. તો ડાયરેક્ટ આ ઇક્વેશન તમે એપ્લાય કરી અને V by A ની વેલ્યુ ફાઇન્ડ કરી એનો સ્ક્વેર કરો, ઇન્ટુ k ની જોડે મલ્ટીપ્લાય કરો, તમને સોલિડિફિકેશન ટાઈમ સેકન્ડમાં મળી જશે. તો તમારે એ વખતે
વિચારવું ના પડે બહુ, તમે ડાયરેક્ટ આ ઇક્વેશન એપ્લાય કરી દો. એના માટે હું અત્યારે આ તમને પ્રેક્ટિસ કરાવું છું. બરાબર છે. ચોથો શેપ આપણે જોઈએ સ્લેબ આપ્યો છે. તો સ્લેબ શું હોય? લેન્થ હોય, એની વિડ્થ હોય, એની હાઈટ હોય, તો થિકનેસ હોય LBH. તો એનો યુનિટ, એનો વોલ્યુમ શું થશે? તો V/L વોલ્યુમ થશે LBH. અને એની 6 સાઈડ થશે અહીંયા. અને 6 સાઈડમાં બે સાઈડની લેન્થ છે કેવી છે? સેમ છે. સોરી, બે સાઈડનો સરફેસ એરિયા સેમ છે. જેમ કે આ ઉપર અને નીચેની સરફેસનો એરિયા સેમ થશે, આ બંને સરફેસનો એરિયા સેમ થશે. એવી રીતે આ લેન્થને પેરેલલ બે સરફેસ છે, એ બી એરિયા સેમ થશે. તો અહીંયા નીચે સરફેસ એરિયા શું હશે? 2 ટાઈમ્સ LB પ્લસ BH પ્લસ LH. 2 ટાઈમ્સ LB પ્લસ BH પ્લસ LH. ખ્યાલ આવે છે? તો અહીંયા V/A તમારું શું આવશે? LBH અપોન 2 ટાઈમ્સ LB પ્લસ BH પ્લસ LH આવશે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. બરાબર છે. અને લાસ્ટ એક શેપ તમારે ઇલિપ્ટિકલ, જો તમને શેપ આપ્યો હશે, બહુ રેરલી પૂછાય છે, પણ જો પૂછાય તો તમારે યાદ રાખવું પડશે કે જો ઇલિપ્ટિકલ શેપ તમને આપ્યો હોય તો ઇલિપ્સનો મેં અહીંયા મેજર એક્સિસ લીધી છે 2 ટાઈમ્સ એ નથી લીધી. મેં અહીંયા સેમી મેજર એક્સિસ એ લીધી છે. તો ટોટલ મેજર એક્સિસ શું છે? 2a. અને ટોટલ માઇનર એક્સિસ છે જે મેં અહીંયા 2b લીધી છે. આ ખાસ ધ્યાનમાં રાખજો કે મેં શું લીધું છે એના પ્રમાણે ઇક્વેશન આવશે. જો તમે અહીંયા a અને b ચેન્જ કરી નાખો તો ઇક્વેશન બી ચેન્જ થઈ જશે. બરાબર છે. તો અહીંયા સેમી મેજર એક્સિસ ની મેં ટોટલ મેજર એક્સિસ 2a લીધી છે, 2 ટાઈમ્સ, ખાલી એ નથી. અને સેમી માઇનર એક્સિસ મેં 2b લીધી છે. અને આની હાઈટ જે મેં ઇલિપ્ટિકલ ની કેવી લીધી છે? h. તો અહીંયા V/A શું આવશે? તો અહીંયા આવશે pi ડિવાઇડેડ બાય 2 pi AB પ્લસ બ્રેકેટમાં 2 pi અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાય 2 ઇનટુ બ્રેકેટ કમ્પ્લીટ h. ખ્યાલ આવે છે? તો આ જ ઇક્વેશન ખાલી તમારે યાદ રાખવાનું છે. બાકી આ બધા ઇક્વેશન તમે 2-3 વખત વાંચશો તો ઇઝીલી તમને a/6 d/6 pi/4 d² પ્લસ અપોન 2 ટાઈમ્સ pi/4 d² પ્લસ pi dh. અને અહીંયા જે તમારો સ્લેબ છે એમાં તો LBH અપોન 2 ટાઈમ્સ LB પ્લસ BH પ્લસ LH. ઇઝીલી તમને આ 4 ઇક્વેશન યાદ રહી જશે. ખાલી એક જ ઇલિપ્સનું ઇક્વેશન તમારે આમાં યાદ રાખવાનું છે. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. બરાબર છે. કોઈ બી ડાઉટ હોય તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોવાના છે? આપણે રાઇઝરની ડિઝાઇન જોવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાઇઝરની ડિઝાઇન જોવાની છે. તો અત્યાર સુધીનું જેટલું પણ કાસ્ટિંગનું આપણે કરાયેલું છે એ બધી જ PDF માંથી રિવિઝન કરી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. બરાબર.